Good morning, guys. My name is Shiva, represent for Shiva Home and Garden Care. પ્રીવિયસ વીકના તમે લર્નિંગ વિડીયો જો જેની અંદર તમે ગ્રુપિંગ વિશે સમજ્યા હશો. આજે એવી રીતે જ બીજા નવા લર્નિંગના લો માટે અને લેન્ડસ્કેપિંગના લો માટે આપણે આવી ગયા છે આપણી નવી સાઇટ્સ ઉપર, જે જગ્યા પર આપણે આજે લર્નિંગના વિડીયોની અંદર સમજીશું કે વોટ ઇઝ ધ લેઆઉટિંગ એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટ ઓફ ધ લેઆઉટિંગ ઇન ધ લેન્ડસ્કેપિંગ લો. So what is the layoutting? બેઝિકલી લેઆઉટિંગ એક એવી સબ્જેક્ટ છે, એવો ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે કે કોઈ પણ લેન્ડસ્કેપિંગ એરિયાની અંદર જે જગ્યા ઉપર ક્રિએટિવ માઇન્ડથી ક્રિએટિવ ઇફેક્ટ્સ આપી હોય તમારા લેન્ડસ્કેપિંગ વ્યૂની અંદર, સો એના પ્લાન્ટેશન સેટઅપ્સ માટે લેઆઉટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ લેન્ડસ્કેપિંગ વ્યૂ. સો આ જે લેન્ડસ્કેપિંગ વ્યૂઝની અંદર આપણે જે વર્કઆઉટ કરતા હોઈએ છીએ, તો એની અંદર ઇન અ સેક્ટર વાઇઝ કે જે જગ્યા ઉપર આપણે પ્લાન્ટેશન્સને ડિફરન્ટ સેક્શન્સની અંદર મૂકતા હોઈએ છીએ, જેને આપણે લેયર કહી શકતા હોઈએ છીએ. તો સેમ એ રીતે અત્યારે જે અમારો જે આખો ફ્રન્ટ ત્યાંથી લઈને 260 ફૂટનો આખો ફ્રન્ટ છે અને આ બાજુની સાઈડ 170 ફૂટનો ફ્રન્ટ છે. તો બંને સાઈડ અત્યારે લેઆઉટિંગનું કામ ચાલી રહ્યું છે. સો આ લેઆઉટિંગ કેમ જરૂરી છે આપણા લેન્ડસ્કેપિંગની અંદર? સો જે જગ્યા પર પ્લાન્ટેશનનું તમે સેટઅપ કરતા હો છો, તો આ સેટઅપ્સની અંદર જેટલા નાના નાના પોઈન્ટ્સથી પ્લાન્ટેશન્સનું તમે સેટઅપ કરો છો, એ પ્લાન્ટેશન સેટઅપ કરવા માટે એક એની બાઉન્ડ્રી લાઈન એ ડિમાર્ક થતી હોય છે. એ માર્ક કર્યા પછી એ માર્કિંગ પોઈન્ટ ઉપર પ્લાન્ટેશન સેટઅપ થતા હોય છે. સો કઈ જગ્યા પર કયો પ્લાન્ટેશન કેવી રીતે ઇફેક્ટ થતી હોય છે, એના માટેનું જે પ્રોસ્પેક્ટિવ લેઆઉટ હોય છે, જેને આપણે લેઆઉટિંગ કહેતા હોઈએ છીએ. તો હાઉ ટુ સ્ટાર્ટ a layouting in our landscaping area on a place on a scale. તો સૌપ્રથમ પહેલી વાત એવી હોય છે કે જે જગ્યા પર લેઆઉટિંગ કરવાનો હોય છે એનો એક બાઉન્ડ્રી અમને એરિયા જોતો હોય છે. એ બાઉન્ડ્રી એરિયા ઉપર અમે લોકો વર્કઆઉટ કરતા હોઈએ છીએ. ઓટોકેડ અમારી સાથે જે સોફ્ટવેર છે, એ ઓટોકેડ સોફ્ટવેરની અંદર અમે લાઇન પ્લાનથી આખો લેઆઉટિંગ પહેલાં એક્ઝિક્યુટ કરતા હોય છે અમારા સોફ્ટવેરની અંદર. સોફ્ટવેરની અંદર જ્યારે એક્ઝિક્યુટ કરતા હોઈએ છીએ ત્યારે અમારા માઇન્ડની અંદર એક નાની એવી ઇમેજિનેશન્સ એક વિઝ્યુલાઇઝેશન લાઇન ઊભી કરતા હોઈએ છીએ કે ભાઈ આ જગ્યા પર આ લાઇનથી અમે આ વર્કઆઉટ ઓન ફિલ્ડ જો પોસિબલ થઈ શકતું હશે અને પોસિબલ થઈ શકે એ રીતે અમે એની અંદર આખું લેઆઉટિંગ વર્ક કરતા હોઈએ છીએ. સો ઓટોકેડની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આખો પ્લાન એક્ઝિક્યુટ થાય ને પ્લાનના એક્ઝિક્યુશન સાથે સાથે અમે એ જ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે હેલ્પફુલ કરવા માટે એ પ્લાનને અમે એક્ઝિક્યુટ કરતા હોઈએ છીએ અમારા ફિલ્ડની ઉપર. સો જે જગ્યા ઉપર તમારો પ્લાન જે એક્ઝિક્યુટ કરવા માટે આપણે મૂકતા હોઈએ છીએ, એ પ્લાન માટે આખો લેઆઉટ પર્સન અલગ હોય છે કે જે આખું લેન્ડસ્કેપનું લેઆઉટ કરતો હોય છે. એ લેઆઉટ પર્સન ગ્રાફિકલી આખું ઓટોકેડની અંદર એ લેઆઉટ રેડી કરતો હોય છે અને એ જ પર્સન્સ આવીને આ જગ્યા પર એને એક્ઝિક્યુટ કરાવડાવતો હોય છે. બેઝ ઓન અ પ્લેસ, બેઝ ઓન અ એન્ટ્રન્સ, બેઝ ઓન અ સ્કેલ ઓફ ધ પ્રોજેક્ટ, એ લેન્ડસ્કેપિંગ વ્યૂની અંદર અમે લોકો એને મર્જ કરતા હોઈએ છીએ કે જેના કારણે આખો વ્યૂ તમારા સાઈડ ઉપર એક્ઝિક્યુટ થાય અને એઝ સચ આપણે જે ડિઝાઇન સોફ્ટવેરની અંદર કરી રહ્યા છે એ જ ડિઝાઇન એક્ઝિક્યુટ થઈ શકે આપણા પ્લાનની અંદર, એ આપણા સાઇડની અંદર. સો ફર્સ્ટ તમારી પ્રાયોરિટી પોઈન્ટ એ ઓટોકેડની અંદર ડેવલપ થતું હોય છે. એ ઓટોકેડની અંદર બન્યા પછી એ એક્ઝિક્યુટ થતું હોય છે ઓન સાઇડ પેજ પર. સો લેઆઉટિંગનો ફર્સ્ટ પાર્ટ આ રીતે કમ્પ્લીટ થતો હોય છે અમારા એન્ડ. સો સેકન્ડ ફેઝ ઓફ ધ લેઆઉટિંગ, જે પ્લાન આપણો રેડી કરીએ છીએ આપણા સોફ્ટવેરની અંદર, એ જ પ્લાનને એક્ઝિક્યુટ અત્યારે હાલ ફિલ્ડ પર થઈ રહ્યો છે. અત્યારે હાલ ભાવિનભાઈ અને હાલ ભક્તિ જે લેઆઉટ રેડી કર્યો છે એ ભક્તિએ રેડી કર્યો છે અને અત્યારે હાલ ભાવિનભાઈ એને એક્ઝિક્યુટ કરી રહ્યા છે. સો ભાવિનભાઈ છે એ આસિસ્ટન્ટ સુપરવાઇઝર છે સાઇટના અને ભક્તિ છે એ ટેકનિકલ સુપરવાઇઝર છે. સો જે જગ્યા ઉપર ટેકનિકલી કઈ જગ્યા પર લેઆઉટિંગની પ્રોબ્લેમ્સ થાય, ફાઇલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય અથવા મેઝરમેન્ટમાં પ્રોબ્લેમ થાય, સો ભક્તિ હેન્ડલ કરે છે. અને ઓન સાઇડ એક્ઝિક્યુટ જે કરાવવાનું હોય છે એ ભાવિનભાઈ હેન્ડલ કરે છે કે જેની અંદર પ્લાન્ટેશન સેટઅપ્સ થાય છે, લેઆઉટિંગની અંદર પ્લાન્ટેશન પ્રોપર સેટઅપ થાય છે, એની ક્વોન્ટિટી પ્રમાણે પ્રોપર એનો જે લુક જોઈએ છે એ લુક પ્રમાણે ડેન્સ મળે છે કે નથી મળતું, આ બધી જ વસ્તુનું સેટઅપ ભાવિનભાઈ હેન્ડલ કરે છે. અને આના એન્ડથી આખી સાઇડનું એક્ઝિક્યુશન થતું હોય છે બેઝ ઓન અ લેઆઉટિંગ. સો લેઆઉટિંગ આટલો ઇમ્પોર્ટન્સ રોલ આપણા લેન્ડસ્કેપિંગ લોની અંદર આપતું હોય છે કે જેની કારણે પર્ટિક્યુલર પ્લાન્ટ કઈ જગ્યા પર કેવા પ્લેસથી, કેટલી ક્વોન્ટિટીમાં, કેટલા સ્પેસિંગથી અને એ જગ્યા પર કઈ ડિઝાઇનમાં મૂકવું, આ લેઆઉટિંગનો બહુ મોટામાં મોટો આપણા એન્ડથી એક ઇમ્પોર્ટન્સ છે. સો આવી રીતે અત્યારે ખાલી આ ફ્રન્ટનો લેઆઉટિંગ થઈ રહ્યો છે. બંને ફ્રન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી મેઇન ગાર્ડનનો સો આવી રીતે આ લેઆઉટિંગ આપણા પોઈન્ટથી કેટલો ઇમ્પોર્ટન્સ છે એના આવા લર્નિંગ વિડીયો અને આવા વિડીયો સાથે અમે કનેક્ટેડ રહીશું. આવા લેન્ડસ્કેપિંગના લર્નિંગ વિડીયો માટે અને એક્ઝિક્યુશન અને ડેવલપમેન્ટ માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આવી રીતે કનેક્ટ રહો.